નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ. અત્યારે સોશિયલ મીડિયાની અંદર સૌથી ચર્ચામાં હોય મુદ્દો તો એ આપણા બનાસકાંઠાની અંદર પ્રેમ લગ્નનો છે. આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો મુદ્દો. અત્યારે આપણા નવા બનેલા જિલ્લા એટલે કે વાવથરા નવા બનેલા તાલુકા એટલે કે રાહા તાલુકાની અંદર ચોંગડા ગામની અંદર અત્યારે ગોવિંદભાઈ પુનમાજી પ્રજાપતિ આક્ષેપ લગાવી રહ્યો છે કે વક્તાભાઈ વાઘાજી બોખા એટલે કે પટેલ જાતિના પુરુષે એમની એક છોકરીને ભગાડી લેવાનો આરોપ છે અને એમને મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને એમને ધાક ધમકી પણ આપવામાં આવી રહ્યા છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર એમનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો અત્યારે એ જાણવાનું રહ્યું એમના કહેવા પ્રમાણે કે એમને ગામને પણ 2 થી 3 વખત ભેગું કર્યું હતું, એમની સમાજને પણ 2 થી 3 વખત ભેગી કરી હતી, પરંતુ પરિણામ આખરે શૂન્ય આવ્યું હતું. એમણે પણ 2 હાથ અને ત્રીજો મસ્તક જોડીને પટેલ સમાજની એટલે કે મદદ માંગી છે. હવે જોવાનું રહ્યું કેમ કે પ્રેમ પ્રકરણના મુદ્દે પટેલ સમાજનો 18 તારીખે મહાસંમેલન હતો. તો અત્યારે જોવાનું રહ્યું કે આ પ્રજાપતિ સમાજને એટલે કે બોખા પરિવાર જે લઈ ગયેલી છે એમની દીકરી પાછી અપાવવામાં કેટલી મદદ કરે છે એ અત્યારે જોવાનું રહ્યું. અને આ ગોવિંદભાઈ પુનમાજી પ્રજાપતિ શું કહે છે એ પણ તમે જોવો પૂરી વિગત. ગોવિંદભાઈ પુનમાજી પ્રજાપતિ ચોંગડા. મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી, અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો. બરોબર, મને કોઈ ખબર હતી નહીં, અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે. પછી એમાં આને મારા મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં, અને ગોમને કળબીએ એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો. તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. અને હું તમારા તકે વિનંતી કરું, મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી. કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી. પણ એમ કરતાં 8-9 મહિના મને કઢાવી નાખે છે. હજી સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે. હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ગુપ્ત કરી નાખ્યો મેં. કોઈ હજી સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી. અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજી સુધી મને પાછી આપો. હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો. અને મેં ગોમને કીધું હતું કે આ ગોમની દીકરી છે. બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મેનાથી લઈને મોટા સુધી કે મારે આ નથી, તમારી ગોમની સમાજની દીકરી છે. બધી વરણને એમ હાથ જોડીને કીધું હતું. અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા, અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા. એમાં 4 વખત મેં ભેગા કરી અને ગોમને હાથ જોડી અને વિનંતી કરી હતી. તો કળબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું, અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી. અને હવે ધમકી આપે છે કે બેટા તને મારી નાખવાનો છે, અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી. અને એ જે એમ કહે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું, દીકરા બધા કુંભારોને હલવાવી દઉં. એ બોકા સમાજના જ કહે છે. બોકા એમ કહે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા ગણતા થઈ જશો અને તમે જીવશો નહીં અને જેલમાં હળશો. એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે આખાય કે તમે શું કરશો અમારું. અને ઠાકરસિંહ સાહેબને હું વિનંતી કરું છું કે કદીકડા મારો વિડીયો તમારા સુધી આવે તો મને ઉપાર સમાજ જોઉં, નાની સમાજ છે મારી, અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યું નથી. અને તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. ધન્યવાદ છે, ખૂબ ખૂબ હું આભાર માનું છું.